દેશમાં દુર્ઘટના બનાવમાં ખૂબ જ વધી ગયા છે અને રોજ કોઈ જગ્યાએ દુર્ઘટના બનાવ સામે આવતા હોય છે. રાજધાની દિલ્હીમાં બદરપુર વિસ્તારમાં મોડી રાતે થયેલા એક માર્ગ અકસ્માત 3 લોકો કરુણા મોત થયા છે અને આ ઘટનાના 3 ઘાયલ થયેલા મૃતકો બરિયા બુધમાં રિસ્પેટના પાર્ટી હાજરીમાં આપી મોડી રાતે દિલ્હીના પરથી ફરી રહેલા હતા સમયે આ અકસ્માત થયો હતો. આ મામલાની પુષ્ટિ કરતા ડીસીપી સાઉથ ઈસ્ટર્ન રાજેશ દવેએ કહ્યું કે PR કંટ્રોલમાં રાત્રે 12:48 વાગ્યે આ અકસ્માતની જાણ કરવામાં આવી કે અજાણ્યા આવ્યું હતું કે કાર ટ્રક વચ્ચે અથડામણ થઈ. બાદરપુરમાં ફ્લાય ઓવરમાં હોન્ડામાં શરૂ પાછ્યા. જ્યારે પોલીસ ટીમની પહોંચી પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે યુપીના નંબરથી અલ્ટો કાર ફરિયાદ બાદ દિલ્હીમાં અને મુસાફરી રહેલા લોકો લગ્નની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી. ફરજ 7 લોકો બાદરપુરમાં ફ્લાય ઓવરમાં ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ડિવાઈઝરનો અથડાઈ. બીજી વાત તે અથડાઈ ગયેલા કારમાં સવાર 7 લોકો ગંભીર રીતે ઘાયલ થવાના તમામ એક્સપર્ટ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને 3ને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને ચોથાની હાલત ગંભીર છે અને 3 હાલતની સુધારા પરથી મૃતોની ઓગળ રાજુ સંજુનો અને દિનેશ તરીકે ઘાયલ થયો ઓળખ નીરજ અને અજીમ વિશાલ અને અસુન તરીકે આ ઓળખાણ સંજય કોલોની રહેવાસી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.